सूरत सौग पुलिस ने उधना और पुणे से संदिग्ध पनीर और संदिग्ध मावा जब्त किया। उधना में श्रीजी प्रोविजन स्टोर पर रेड में 80 किलोग्राम संदिग्ध पनीर जब्त किया गया। पुणे के मागो प्रियंका सिटी में रेड में 168 किलोग्राम संदिग्ध मावा जब्त किया गया। सौग ने मावा और पनीर के सैंपल एनालिसिस के लिए भेजे। सौग पुलिस ने फूड सेफ्टी अधिकारियों के साथ मिलकर यह ऑपरेशन किया। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। પનીરનો અને માવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। છેલ્લા કેટલાક દિવસથી એસઓજીની સતત જે નકલી ચીજ વસ્તુઓ છે એના વેચાણ ઉપર વોચ રાખવામાં આવી રહી છે અને ક્યાંય પણ ઇન્ફોર્મેશન મળે કે અહીંયા નકલી એનાલોગસ કે ન ખાઈ શકાય એવી વસ્તુઓ મળે તો ત્યાં તરત જ અમારી ટીમ પહોંચી જતી હોય છે। એ જ રીતે આજે સવારમાં ખબર પડી કે ઉધના ખાતે એક જગ્યાએ આવું એનાલોગસ પનીર છે એ કોઈ બ્રાન્ડિંગ વગર લૂઝ છૂટક વેચાણ થાય છે, તો ત્યાં એસઓજીના ટીમ જઈને રેડ કરતા ટોટલ 80 કિલોગ્રામ જેવું આવું નકલી પનીર મળી આવ્યું છે। ફૂડ સેફ્ટી ઓફિસર સાથે રેડ કરવામાં આવી અને ત્યાં એના નમૂના લેવામાં આવ્યા અને જે 80 કિલોગ્રામ પનીર છે એને જપ્ત કરવામાં આવ્યું। તદુપરાંત બીજી એક ટીમ જે છે તે પુણા મગો પ્રિયંકા સિટી છે, ત્યાં રોડ ઉપર એક રાજસ્થાનથી માવો આવતો હતો, તેને શંકાસ્પદ માહિતી હતી, તેને ચેક કરતા એને જાતે સ્વીકારેલું કે આ જે છે ભેળસેળયુક્ત માવો છે। એનો પણ ફૂડ સેફ્ટી ઓફિસરને બોલાવી અને એને નમૂના લેવામાં આવ્યા અને ટોટલ જે છે એ માવો 200 કિલોગ્રામ છે જપ્ત કરવામાં આવેલો છે। સર, કઈ રીતે બનાવતા હતા, કેટલા ભાવે વેચતા હતા અને ક્યાં ક્યાં સપ્લાય થતું હતું? અત્યારે જે અમને માહિતી મળી છે એ મુજબ આ જે પનીર છે એ અલગ અલગ જગ્યાએ લૂઝ વેચાણ કરતા હતા અને માવો જે છે વિવિધ જે દુકાનો સ્વીટ માર્ટ છે એની અંદર અને ડેરીમાં આ લોકો આપતા હતા, પરંતુ ડિટેલમાં જે એની છે એની જ્યારે રિપોર્ટ આવશે અને જ્યારે ગુનો દાખલ કરશું ત્યારે વધારે જે તપાસ કરશું એની અંદર મળી આવશે। સર, માવા અને પનીર કઈ રીતે બનાવવામાં આવશે? પનીર જે છે મોટે ભાગે પામ ઓઇલ ની અંદર થોડો ઘણો દૂધનો પાવડર મિક્સ કરી અને ત્યારબાદ એને ગ્લેશિયલ એસિટિક એસિડથી ફાડી અને આ લોકો બનાવતા હોય છે અને બીજું અલગ અલગ રીતે પણ પનીર બનાવતા હોય છે, પરંતુ પનીર માટે એક જોગવાઈ છે FSSAIની કે જો તમે દૂધનું પનીર હોય તો એની ઉપર મિલ્ક પનીર લખવું પડે અને જો બીજું કોઈ માની લો કે પામ ઓઇલથી બનાવ્યું હોય કે અન્ય રીતે બનાવ્યું હોય તો એના ઉપર નોન ડેરી પ્રોડક્ટ અને એવું લખવું પડે અને એને પનીર તરીકે લખી શકાતું નથી। તો શું ભાવે વેચાણ કરતું? પનીર છે 200 રૂપિયાના આજુબાજુ આ લોકો વેચાણ કરતા હતા। ખરેખર રિયલ પનીર જે છે એ જો તમે બનાવો તો 500 રૂપિયા તમે વેચાણ કરી શકો, કારણ કે એની કોસ્ટ જેટલી આવે છે। ખરાબ મુદ્દામાલ પણ મળી આવ્યો? હા, જે કોઈ મુદ્દામાલ મળી આવે તમામ સીઝ કરવામાં આવ્યું છે અને નમૂના લેવામાં આવે છે અને નમૂના માંથી જ્યારે પણ એનું રિઝલ્ટ મળશે ત્યારે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। રાજસ્થાનમાંથી ક્યાંથી આવી રહ્યો છે, કોણ ક્યાં મોકલવામાં આવ્યું? એ અત્યારે સીઝની પ્રક્રિયા ચાલુ છે અને એની તપાસ પણ અમારી ચાલુ છે, એ તમને બાદમાં જાણ કરીશ। પનીર અને માવાનો રિયલ ભાવ શું અને આ લોકો કયા ભાવે વેચતા? માવો જે છે આ લોકો 200 રૂપિયાના કિલોગ્રામના ભાવ વેચતા હતા, એનો રિયલ ભાવ તો 400 રૂપિયા આજુબાજુ હોય છે અને જે પનીર છે એનો રિયલ ભાવ 450થી વધારે હોય છે અને આ લોકો 200 રૂપિયામાં વેચી રહ્યા છે। માવો પણ 200 રૂપિયામાં વેચી રહ્યા છે। ઓકે।